ભાઈ ગોંડલમાં આ ટાઈપનો પીઝો કોઈએ ખાધોય નહીં હોય અને જોયોય નહીં હોય, તો એવું શું કામ કહું છું, એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો, હવારમાં મસ્ત કોલેજે ઝાડવા નીચે બેસીને શાંતિથી મેચ જોવાનો. આ તમને ખબર જ છે કે સ્પોર્ટ વીક ચાલુ હોય. એ બધું તો ઠીક, મારે તમને એક વાત કહેવી કે હું હમણાં જાદુ તંત્ર શીખી ગયો. જોવો તમને બતાવું. જોઈ લેજો, મેં હવે કહી દીધું કે આઉટ થઈ જાય એટલે થઈ જ જાય, જોજો તમે. તો કેમ પણ બેટ્સમેન થઈ ગયો ને આઉટ, આપણી વાણી કોઈ દી ખોટી ન પડે હો. બોલે તો પછી ધીમે ધીમે આખી ટીમને આઉટ કરાવીને હું કોલેજથી છૂટી ગયો અને પછી હું કપડાં બદલીને નીકળી ગયો બહાર, કેમ કે મારે જવાનું હતું ગામમાં. બીજું કંઈ કામ તો નહોતું, પણ મારા મોલમાંથી ઘરાટું થોડો ઘણો સામાન લેવાનો હતો, એટલે હું ત્યાં વયો ગયો. આ મોલવાળા ગજબ પણ હા, એટલી બધી લાઇટો ચાલુ રાખે દિવસમાં. મોલમાંથી વસ્તુ લઈને પછી હું વયો ગયો પિક્ચર જોવા. આ ઓલું હમણાં આવ્યું ને રોમિયો પિક્ચર, બધા કહે કે બહુ સારું હોય, તો ગામ પાસેથી 200 રૂપિયા ઉછીના લઈને હું વયો ગયો પિક્ચર જોવા. તો હું તમને પહેલેથી જ કહી દઉં કે અમે પિક્ચર રાજકોટમાં જોયું હતું, અને પિક્ચર જોયા પછી અમે આ જગ્યાના પીઝા ખાધા અને કાયદેસર બહુ મજા આવી. મેં એવા પીઝા કોઈ દી નથી ખાધા. જો તમારે આનું એડ્રેસ જોતું હોય તો બધીથી પહેલાં મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો પીઝા, PIZZA. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. હા, જો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં કર્યું હોય ને તો તમને એડ્રેસ નહીં મળે.